જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો દિવસ 13। આવો સાંભળીએ આજની વાર્તા। ડોશીમાનો દેડકો। એક મોટું ગામ હતું। ગામમાં એક ડોશી રહે। ડોશીને દીકરા દીકરી કે સગુવાલું કોઈ ન હતું। આ નિરાધાર ડોશી જ્યારે જુઓ ત્યારે એકલી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશીનો એકલવાયો જીવ અકળાઈ ઉઠ્યો। તેણે થયું, ઘરમાં કોઈ હોય તો કેવું સારું, ઘડીક વાત તો થાય। એમ વિચાર કરતા કરતા ડોશી ઊંઘી ગઈ। રાતની રાતમાં ડોશીની હથેળીમાં એક મોટો ફરફોલો પડ્યો અને સૂર્ય ઉગતામાં તો ફોલ્લો ફૂટી ગયો। ત્યાં તો એક કૌતુક થયું। ફોડલો ફૂટતાની સાથે અંદરથી એક સોનેરી રંગનો દેડકો નીકળ્યો। કેવો રૂપાળો દેડકો! ડોશી તો જોયા જ કરે। એકલવાઈ ડોશીના જીવને જરા શાંતિ મળી। ડોશી દેડકાને નવડાવે, રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં દેડકો સાથે ને સાથે રાખે। પુરુષોત્તમ માસ હોવાથી ડોશી નિત્ય નદી નહાવા જાય ને દેડકાને પણ સાથે લેતા જાય। ડોશી આ કાંઠે નહાય ને દેડકો નદી તરી પેલે કાંઠે જઈ નાહીને પાછો આવે। ડોશી દેડકાને લઈ ઘરે આવે। ડોશી દેડકાને સાથે ને સાથે રાખે એટલે સૌ એમને દેડકાવાળા ડોશી તરીકે ઓળખે। અહીંના રાજાનો મહેલ નદીના કાંઠે હતો। એક દિવસ રાજકુમારી ઝરૂખામાં બેસીને દાતણ કરતી હતી। તેનું ધ્યાન ડોશીના દેડકા ઉપર ગયું। ડોશી નદીએ નાહવા બેઠા। દેડકો કૂદીને પાણીમાં પડ્યો અને તરતો તરતો સામે કાંઠે ગયો। રાજકુંવરી આ બધું જોતી રહી। એટલામાં તો દેડકો એક મોટા પથ્થરની પાછળ ગયો અને પોતાનું ખોડિયું ઉતારી મનુષ્યનું રૂપ લીધું। નદીમાં નાહી ધોઈ પછી ફરીથી પાછું દેડકાનું ખોડિયું પહેરી તરતો તરતો ડોશીમાં પાસે ગયો। ડોશી નાહી ધોઈ ખેતર ખેડી કથા વાર્તા સાંભળી દેડકાને રમાડતા રમાડતા ઘરે આવ્યા। આ જોઈ રાજકુંવરી તો નવાઈમાં ડૂબી ગયા। તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। ફરીથી બીજે દિવસે તે ધ્યાનથી જોતી રહી। દેડકાએ પાછું મનુષ્યનું શરીર ધારણ કર્યું। કેવો અદ્ભુત દેહ! આવો દેહ તો કોઈ રાજકુંવરનો પણ ન હોય। રાજકુંવરીએ મનમાં વિચાર્યું કે ચોક્કસ આ કોઈ દેવાંશી દેહ છે। તેથી તેણે રાણીને વાત કરી। બા મારે લગ્ન કરવા છે। હા બેટી, તારા માટે તારા પિતાજી કોઈ સુંદર રાજકુમારની શોધમાં જાય છે, આવું રાણીએ કહ્યું। ના બા, મારે તો પેલી દેડકાવાળી ડોશીના દેડકા સાથે જ પરણવું છે, કુંવરીએ કહ્યું। આ વાત સાંભળી રાણીને ચિંતા થઈ। રાજા રાણીએ કુંવરીને ખૂબ સમજાવી, પણ કુંવરી એકની બે ન થાય અને તેણે ઉપવાસ આદર્યા। કુંવરી કહે, મને દેડકા સાથે નહીં પરણાવો તો હું મારા દેહનો અંત આણીશ। છેવટે રાજા રાણીએ સંદેશો મોકલ્યો કે મારી કુંવરીને તમારા દેડકા સાથે પરણવું છે તો જાન લઈને રાજમહેલે આવો। ડોશી કહે, આ શું કહો છો? મારો દેડકો ક્યાં ને તમારી કુંવરી ક્યાં? મારી ઝૂંપડી ક્યાં ને તમારો રાજમહેલ ક્યાં? અને હું પૈસા ક્યાંથી લાવું? રાજાએ લગ્ન કરવા માટે ડોશીને જોઈએ એટલું ધન આપ્યું। ડોશી તો ધામધૂમથી દેડકાને પરણાવવા નીકળી। દેડકા સાથે રાજકુંવરીના લગ્ન થઈ ગયા। રાજકુંવરી પરણીને ડોશીની ઝૂંપડીએ આવી। ડોશી બહાર ગયા હતા એટલે લાગ જોઈને રાજકુંવરીએ દેડકાને કહ્યું, નાથ, હું તમને બરાબર ઓળખી ગઈ છું। હવે તમારું દેડકાનું ખોડિયું તજી દો અને મનુષ્ય દેહ ધારણ કરો। હું કઈ ગાંડી નથી કે દેડકાને પરણું, સમજ્યા? દેડકો બોલ્યો, કુંવરી, જાણે અજાણે તમે પુરુષોત્તમ માસના ઉપવાસ આદર્યા છે, તેથી હવે હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ। જો તમારા મા બાપ એક યજ્ઞ કરે તો હું તે વેળા મનુષ્ય રૂપે તમારો સ્વીકાર કરું। ત્યાં તો કુંવરીએ રાજાને બધી વાત કરી। રાજાએ યજ્ઞ આરંભ્યો। રાજકુંવરી અને દેડકો પણ ત્યાં હતા। યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાં તો દેડકાએ પોતાનું ખોડિયું તજી દીધું અને તેમાંથી સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા અને રાજકુંવરીને વર્યા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવદધુંભી વાગ્યા। બધા ભગવાન પુરુષોત્તમ રાયનો જય બોલાવી ઉઠ્યા। ડોશીના આનંદનો પાર ન રહ્યો। અંતે ડોશી, રાજકુમાર અને કુંવરી બધા સ્વર્ગમાં ગયા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસની રોજની વાર્તા અને અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।